નમસ્કાર મિત્રો, જામનગર ડિફેન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપ સ્લાઇડ પર નિહાળો છો એ રીતના ટેટ ટાટ એક્ઝામ 2022 વિશે સંપૂર્ણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। શિક્ષક બનવા માટે જેડીએ ની સ્પેશિયલ બેચનો ટૂંક સમયમાં પ્રારંભ થઈ રહ્યો છે, જેના ડેમો લેક્ચર 30/5/2022 થી શરૂ થઈ રહ્યા છે। તો સૌપ્રથમ આપણે ટેટ એટલે શું, ટાટ એટલે શું, એના શું નિયમો છે અને એક્ઝામ કોણ આપી શકે, શિક્ષક બનવા માટે ખૂબ મહત્વની આ એક્ઝામ એના વિશેની તમને વિગતે હું ચર્ચા કરીશ। તો ચાલો શરૂ કરીએ। ટેટ ટાટ એટલે શું અને એક્ઝામ ક્યારે લેવાશે, તેની સ્ટ્રેટેજી શું છે, સરકાર કઈ નીતિ પ્રમાણે એક્ઝામ લેશે, એની આપણે ચર્ચા કરીએ। આટલા ટોપિકની આપણે ચર્ચા કરવાની છે। સૌપ્રથમ ટેટ ટાટ એટલે શું, ટેટ ટાટ માટે લાયકાત અનુભવ ઉપર વર્ષ કેટલા હોવા જોઈએ, પરીક્ષાનું માળખું શું રહેશે, એનો અભ્યાસક્રમ શું રહેશે, પરીક્ષા કેવી રીતે લેવાશે, ટેટ અને ટાટનો કોર્સ શું છે, મેરિટ ગણતરી ટેટ 1 1 થી 5 ધોરણ માટે જે શિક્ષક બનવા જશે એના માટે શું રહેશે, 6 થી 8 ટેટ 2 એના માટે મેરિટ ગણતરી શું રહેશે, હવે ધોરણ 9 થી 12 જે સમ એકમ કહેવાશે એની મેરિટ ગણતરી કેવી રીતે રહેશે। તો આ દરેક ટોપિકની આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ। હવે નવી શિક્ષણ નીતિ, મિત્રો આપને ખ્યાલ છે એ રીતે નવી શિક્ષણ નીતિ, નવી પરીક્ષા પદ્ધતિ શું રહેશે એની આપણે ચર્ચા કરીશું। ટેટ ટાટનું માળખું ત્રિસ્તરીય માળખું કહેવાશે હવેથી, એની પણ આપણે ચર્ચા કરીશું હમણાં આગળ પાઠમાં। વર્ણનાત્મક પરીક્ષા રહેશે કે એમસીક્યુ, મિત્રો આપને બધાને ખ્યાલ છે એમ ટેટ અને ટાટની જે પરીક્ષા છે એ ડિસ્ક્રિપ્ટિવ એટલે વર્ણનાત્મક નથી, એ એમસીક્યુ બેઝ એક્ઝામ હોય છે। તો આ વખતે કેવી રીતે પરીક્ષા રહેશે એની આપણે ચર્ચા કરવાની છે। નવી શિક્ષણ નીતિ શું રહેશે, નવી પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે, ટેટ ટાટનું ત્રિસ્તરીય માળખું હમણાં જ આપણે ચર્ચા કરી એ રીતે, પરીક્ષા ક્યારે યોજાશે। હવે વિદ્યાર્થીઓ માટે મુખ્ય પ્રશ્ન એ રહેતો હોય છે કે પરીક્ષા ક્યારે યોજાશે, એનું નોટિફિકેશન ક્યારે આવશે, એની પણ આપણે ચર્ચા કરીશું। સરકારની શું પોલિસી રહેશે, કેવી રીતે ભરતી કરશે, શું મેરિટ રહેશે અને કયા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનો ચાન્સ રહેશે, કેટલી ઉંમર રહેશે, એની પણ આપણે થોડી ચર્ચા કરીશું। હાલ કેટલી જગ્યા ખાલી છે એની પણ એક આપણે એનાલિસિસ કરીને એની પણ આપણે ચર્ચા કરવાની છે। ત્યારબાદ તૈયારી માટે શું વાંચવું, મુખ્ય પ્રશ્ન અહીંયા છે, વિદ્યાર્થીઓ પ્રથમ વખત ટેટ અને ટાટની પરીક્ષા આપતા હોય છે, શિક્ષક બનવા માટે ખૂબ મહત્વની આ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી અને એમાં શું વાંચવું, તો એ બધી ચર્ચા આપણે આજના આ ટોપિકમાં કરવાની છે। પરીક્ષા માટે લાયકાત શું હોવી જોઈએ, સૌપ્રથમ આપણો મેઈન પોઈન્ટ જે છે કોણ પરીક્ષા આપી શકે અને કઈ લાયકાત ધરાવતા શિક્ષકો છે આ ટેટ 1 2 અને ટાટની પરીક્ષા આપી શકશે। તો મિત્રો પરીક્ષા માટે લાયકાત શું, તો ટેટ 1 માટે મિનિમમ લાયકાત પીટીસી જે 12 ધોરણ પછી જાય છે, ટીચિંગ કોર્સ છે, પ્રાઇમરી ટીચિંગ કોર્સ એ અથવા ડીએલએડ થયેલા વિદ્યાર્થીઓ હોવા જોઈએ। ટેટ 2 માટે પીટીસી પ્લસ ગ્રેજ્યુએશન બરાબર છે, અને બીએડ એમાં બીએસસી બીએ બીકોમ અને બીએડ કરેલા વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો પરીક્ષા આપી શકે છે। ટાટ 1 છે એ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ નો તદીય એક્ઝામ છે, કોર્સની એક્ઝામ છે। ટાટ 2 છે એ માસ્ટર ડિગ્રી ધરાવતા શિક્ષક મિત્રો અને બીએડ કરેલા શિક્ષક મિત્રો આ પરીક્ષા આપી શકશે। તો પરીક્ષા માટેની લાયકાતની તમને વાત કરી એ રીતના આ રીતના રહેશે। પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે, મિત્રો મુદ્દાનો પોઈન્ટ આ છે, પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે। ટેટ 1 ની અંદર અત્યાર સુધી 75 પર 75 150 માર્ક પેપર લેતું, તો
એમાં મુખ્યત્વે આવા મુદ્દાના આવા પોઈન્ટનો સમાવેશ થાય છે બાળ વિકાસ શિક્ષણના સિદ્ધાંતોના 30 માર્ક, ગુજરાતી 30, અંગ્રેજી 30, રીઝનિંગ ગણિતના 30 માર્ક, જીકે ના 30 માર્ક અને વિભાગ 2 છે એ અને ટોટલ 150 માર્કનું પેપર ટેટ 1 નું હશે. યાદ રાખો ટેટ 1 એ 1 થી 5 ના શિક્ષકો માટે છે. ટેટ 2 ની પરીક્ષામાં બાળ વિકાસ શિક્ષણના સિદ્ધાંતના 13 માર્ક્સ હોય છે, ગુજરાતીના 12 માર્ક્સ, અંગ્રેજીના 12 માર્ક્સ, રીઝનિંગ ગણિતના 13 માર્ક્સ અને જીકે ના 25 માર્ક. અને ગણિત, વિજ્ઞાન, ભાષા, સામાજિક વિજ્ઞાનના થઈને 75 માર્ક્સ એટલે આ બંને 75 પ્લસ એટલે 150 માર્કનું પરીક્ષાનું માળખું રહેતું હોય છે. હવે ટાટ માટે શું રહેશે? તો ટાટ માટે 40 શિક્ષણની ફિલસૂફી આપણે ખ્યાલ છે કે શિક્ષણવિદોએ જે અમુક સિદ્ધાંત આપેલા છે આદર્શ હોય એનો પ્રશ્ન પૂછાતો રહે. શૈક્ષણિક મનોવિજ્ઞાન, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન એના 30 માર્ક રહેશે. 40 માર્ક આ પ્લસ 30 માર્ક ગુજરાતી, 30 માર્ક અંગ્રેજી અને 25 માર્ક રીઝનિંગ ગણિત પ્લસ 25 માર્ક છે જીકે ના રહેતા હોય છે. અને વિષય વસ્તુ જે તે સબ્જેક્ટના માર્ક કે ગુજરાતીના કોઈ શિક્ષક છે તો એનો ગુજરાતીના 80 માર્ક્સ પૂછાશે, પદ્ધતિ 20 માર્ક્સની, ગણિતના શિક્ષક છે તો ગણિતનું વિષય વસ્તુ પૂછાશે પદ્ધતિ 20 ની અને ટોટલ એ રીતના 250 માર્કનું પેપર રહેશે. અત્યાર સુધી આ જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા હોતી હોય છે. મિત્રો આપણે વાત કરી એમ હમણાં મેરિટની આપણે ચર્ચા કરી તો જેડીએ એટલે કે જામનગર ડિફેન્સ એકેડમી તમને કેવી રીતે તૈયારી કરાવશે? કોર્સ શું રહેશે તમારો? જેડીએ ફીસ કેટલી રાખવાનું છે એટલે કે આ કોર્સની ફી શું રાખવાના છે? સમયગાળો કેટલો રહેશે? સાહિત્ય અને ટેસ્ટ શું સાહિત્ય અમે તમને પ્રોવાઈડ કરશું અને કેવા પ્રકારની કેટલી ટેસ્ટ યોજવાની રહેશે એ બધી ચર્ચા આપણે કરીશું. જામનગર ડિફેન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં શિક્ષણ વિભાગમાં શિક્ષક બનવા માટે ખાસ જરૂરી એવી શિક્ષક યોગ્યતા કસોટી માટેની જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે તેવી શક્યતા છે. મિત્રો આપણે આગળ વાત થઈ એમ કે ક્યારે એક્ઝામ લેવાશે? મિત્રો અત્યારે ટૂંક સમયમાં ચૂંટણી પણ આવી રહી છે એટલે મોસ્ટ પ્રોબેબલી શક્યતા એવી છે કે જુલાઈ આપણે હમણાં પરીક્ષા કાર્યક્રમ પણ આપણે જોશું. જુલાઈ મહિનાની અંદર કદાચ ટેટ અને ટાટનું નોટિફિકેશન જાહેર થાય તો આપણને એના પછીના 1 કે 2 મહિના તૈયારી કરવા માટે મળે. એટલે જુલાઈમાં શક્યતા છે તો આપણે એમ આશા રાખીએ કે આવનારી જુલાઈ મહિનાની પહેલા કે બીજા વીકમાં ટેટ કે ટાટ પરીક્ષાની જાહેરાત થાય. સૌપ્રથમ ટેટ અને ટાટ એટલે શું એ સમજવું જરૂરી છે. ટેટ નું પૂરું રૂપ થાય છે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ. ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ફોર પ્રાઇમરી સેક્શન એટલે કે પ્રાથમિક શિક્ષણ બનવા માટે શિક્ષક બનવા માટે ટેટ કમ્પલસરી પાસ હોવી જરૂરી છે. ટેટ એટલે પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી. ટેટ 1 1 થી 5 નિમ્ન પ્રાથમિક વિભાગ માટે હોય છે. ટેટ 2 ધોરણ 6 થી 8 ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે હોય છે. તેમાં 3 શિક્ષકોની ખાસ ભરતી કરે છે સરકાર. એક ભાષા શિક્ષક, સામાજિક વિજ્ઞાન શિક્ષક અને ગણિત વિજ્ઞાન શિક્ષક. ઓકે, આમાં નીચે દર્શાવેલું છે એ જ રીતે આપણે આગળ વાત કરીશું. ટાટ છે જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટે જરૂરી છે. ટાટ નું મેં તમને ફૂલ ફોર્મ કહી દઉં. ટાટ એટલે ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ, શિક્ષક અભિયોગ્યતા કસોટી. ટાટ 1 પહેલા માધ્યમિક શિક્ષક બનવા માટે લેવાતી. ટાટ 2 ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટે લેવાતી. હવે આમાં નોંધ એક લખી છે ખાસ એ તરફ આપનું ધ્યાન દોરું છું. નવી શિક્ષણ નીતિ પ્રમાણે અહીં આપ્યું છે ધોરણ 9 થી 12 સળંગ એકમ ગણવામાં આવશે. એટલે હવે પછી સરકાર જ્યારે ટાટની પરીક્ષા લેશે તો 9 થી 12 સળંગ એકમ ધ્યાનમાં રાખીને એ પરીક્ષા લેવાશે. મિત્રો હજી નવી શિક્ષણ નીતિ છે એ સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં એપ્લાય થઈ નથી.
ઓકે, એટલે આપણી જે જાહેરાત આવે એ આપણે જોવાની છે કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે આવે છે કે જે જૂની રીત છે એ રીતે એક્ઝામ લેવાય છે. એટલે આપણા માટે એ મહત્વનું રહ્યું. પણ તૈયારી અત્યારથી મિત્રો કરવી પડે, કારણ કે આ પરીક્ષા તમે માનો એટલી સહેલી હોતી નથી. પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી ટેટ પરીક્ષા અંગેનું હવે માર્ગદર્શન આપે છે. ઉમેદવારીની યોગ્યતા શું હોવી જોઈએ, ઉમેદવારની યોગ્યતા શું, કેટલી ઉંમર, એ બધી વાત આપણે કરીશું. પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક અને ઉત્તર પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક માટે સરકાર દ્વારા 27/4/2011 ના ઠરાવથી નક્કી કરેલ અને તેમાં વખતો વખત તથા સુધારા વધારા સાથે શૈક્ષણિક અને તાલીમની લાયકાત ધરાવનાર ઉમેદવારો જ આ પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટીમાં ઉપસ્થિત થઈ શકશે, એટલે કે પરીક્ષા આપી શકશે. મિત્રો અહીંયા એક ઠરાવનો મેં ઉલ્લેખ કર્યો છે, એ ખાસ આપણે ધ્યાનમાં જોવું છું. આપણે જો વિશેષ માહિતી જોઈતી હોય તો 27/4/11 નો જે વિદ્યા સહાયકનો ઠરાવ છે એ ધ્યાને લેવા વિનંતી. ઉંમર વર્ષ કેટલા હોય છે એમાં બધી માહિતી આપેલી છે. પરીક્ષાનું માળખું અને વિષય વસ્તુ એની આપણે ચર્ચા કરવાની છે. શિક્ષક યોગ્યતા અંગેની તમામ કસોટીઓ હેતુલક્ષી સ્વરૂપ એટલે કે MCQ મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન બેઝ હોય છે અને દરેક પ્રશ્ન એક પૂર્ણ હશે. મિત્રો આની એક વિશેષતા એ છે કે તેમાં નો નેગેટિવ માર્કિંગ, કોઈ માઈનસ સિસ્ટમ હોતી નથી. એ આપણી આ શિક્ષકની પરીક્ષામાં પ્લસ પોઈન્ટ છે. ને ઓમે શિક્ષક પણ પોઝિટિવ હોવો જોઈએ, એટલે આપણા માટે આ પોઝિટિવ વાત છે. નો નેગેટિવ માર્કિંગ, દરેક પ્રશ્ન સાચા પ્રશ્નનો એક ગુણ છે. મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન નથી. હમણાં મેં વાત કરી 1 થી 8 માં પ્રાથમિક શાળામાં શિક્ષક થવા માટે નીચે પ્રમાણેની અલગ અલગ બે પરીક્ષા યોજાશે. 1 થી 5 માટે એલિમેન્ટરી ટીચર એલિમેન્ટરી ટેસ્ટ 1 અને 6 થી 8 માટે ટેટ 2 આપણે આગળ વાત કરી રહ્યા છીએ. ઉચ્ચ પ્રાથમિક માટે ધોરણ 6 થી 8 ના શિક્ષક માટે વિભાગ 1 માં શું આવશે, 75 ગુણનો જે પોર્શન છે વિભાગ 1 એમાં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો 25 ગુણના રહેશે. આ તમારે ધ્યાનમાં લેવાનું છે ખાસ. પછી ચાઇલ્ડ ડેવલપમેન્ટ પેડોલોજી ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા 25 ગુણની રહેશે અને સામાન્ય જ્ઞાન વર્તમાન કરંટ અફેર્સ જે જાણકારી બહુ જરૂરી છે એ પણ 25 ગુણના. એટલે આ ત્રણેય પોર્શન ના થઈ, ત્રણેય વિભાગના થઈને 75 માર્ક્સ અને 75 માર્ક છે એ તમારા સબ્જેક્ટના છે. જે તે શિક્ષક અને જે તે વિષયના શિક્ષક બનવા માંગશો એના 75 ગુણ રહેશે. મિત્રો એટલે ટોટલ 150 ગુણનું તમારું પેપર રહેતું હોય છે. તો આ આપણા ઓકે. તો ટાટ માટે શું સિલેબસ રહેશે, ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે શું સિલેબસ હશે એની હવે આપણે ચર્ચા કરશું. ટાટ શિક્ષક અભિયોગ્યતા કસોટી સુધી માપમાં સામાન્ય જ્ઞાન રહેશે. પ્રશ્નપત્ર 1 માં બંધારણની મૂળભૂત ફરજો. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, બંધારણની મૂળભૂત ખાલી ફરજો કરવાની છે, નહીં કે આખું બંધારણ. એ આપણા ધ્યાન માટે. ગુજરાતી સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકૂદ અને રમત અને સંગીત અને કલા. મિત્રો આ જે પોઈન્ટ છે એની સાથે કરંટ પણ આપણે તૈયાર કરવું પડશે. ઓકે, એટલે કરંટ પરિસ્થિતિ એ વિજ્ઞાન અને ટેકનોલોજી આપણે ધ્યાન પડશે. તો એના પછીનો પોઈન્ટ છે ભારતની ભૂગોળ. આને પણ આપણે બહુ ડીપમાં નહીં લઈએ, પોઈન્ટ અમુક લેવાના છે. રાજનીતિ, અર્થશાસ્ત્ર. તો આવા બધા પોઈન્ટ છે એ પ્રશ્નપત્ર 1 માં આપણે લેવાના છે. આ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ શિક્ષક અભિયોગ્યતામાં શું આવશે, શિક્ષકની ફિલસૂફી, કેળવણીના હેતુઓ, કેળવણીના સ્વરૂપ, શિક્ષણની વિચારધારા, અલગ અલગ વિચારકોએ સાયકોલોજિસ્ટોએ અલગ અલગ વિચારધારા આપી છે વાત એની ચર્ચા કરીશું. શૈક્ષણિક મનોવિજ્ઞાન, બુદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, જે આપણે કોલેજની અંદર બીએડ માં A1 અને A2 અને મનોવિજ્ઞાન જેવા સબ્જેક્ટને ભણ્યા છે એ બધાનો અહીં સમાવેશ થાય છે. વિજ્ઞાન અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિ,
વ્યક્તિગત ભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ, મલ્ટીપલ ઇન્ટેલિજન્સ કેસવે, બચાવ પ્રયોગની પ્રેરણા, વિશિષ્ટ પાકો, વ્યક્તિત્વ, રસ, મનોવલણ અને અભિયોગ્યતા. આ બધા પોઈન્ટ છે આપણે ક્યાં ભણેલા છે એનો ઉપયોગ આપણે પરીક્ષામાં 100% કરીશું. વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, શિક્ષણ અને ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન, તાર્કિક અભિયોગ્યતા, લોજિક અને લિસનિંગ વિશે, ગુજરાતીનું ભાષાકીય ભૌતિક ગ્રામીણ, લેખન વાંચન વર્તન શ્રવણ કૌશલ્ય, વ્યાકરણ, શબ્દશીકરણ, સારગ્રહણ, ગુણશોધ, સારગ્રહણ, સુધારણા, શીર્ષક સારાંશ વગેરે. તો વ્યાકરણની અંદર જોડણી, વિરોધાર્થી શબ્દો, શબ્દ સમૂહ, એક શબ્દ વિરામચિહ્ન, એના પર્યાયવાચી શબ્દો વગેરે એમાં આવી જશે. એટલે બેઝિક ગુજરાતી જે 12મા ધોરણ સુધીના લેવલનું છે એ અહીંયા પૂછી શકે છે. અંગ્રેજી ભાષામાં શું આવશે તો કે સામાન્ય વ્યાકરણ ધોરણ 12 સુધી. મિત્રો એક વસ્તુ યાદ રાખવાની છે તમારે, અહીંયા ધોરણ 12 સુધીનો સિલેબસ આવી રહ્યો છે. સામાન્ય વ્યાકરણ એમાં આર્ટિકલ્સ આવશે, પ્રોનાઉન્સ આવશે, પ્રિપોઝિશન્સ આવશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્ટિવિટી, ભાષાંતર, સ્પેલિંગ, શબ્દરચના, સુધારણા કરવી અને ચિત્ર આધારિત પ્રશ્ન. ઓકે, તે સિવાયના જે પ્રશ્નપત્ર 2 છે એ 100 ગુણનું રહેશે. એમાં ખાસ વિષયને લગતા પ્રશ્ન પરીક્ષા હશે. તમારું જે કન્ટેન્ટ બેઝ છે એ પરીક્ષા માનો કે ટાટ 1 હશે, એને 9-10 ના ટેક્સ્ટ બુકમાંથી એસસીઆરટી ના જે પુસ્તકો છે એમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. અને 11-12 ટાટ 2 માટે 11-12 ના જે ટેક્સ્ટ બુક છે એ કન્ટેન્ટના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તો વિષય વસ્તુ માધ્યમિક શિક્ષકો માટે 9-10, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે 11-12 ના ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનો અભ્યાસક્રમ એ 80 ગુણનો. ઓકે, તો 20 ગુણનું શું પૂછાશે આપણને પ્રશ્ન થાય તો તમે જે વિષયના બીએડ કરેલું છે એની વિષય વસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો પૂછાશે. આ ખાસ યાદ રાખજો. એ ટોટલ મળીને 100 માર્ક્સ. આમ 150 + 100 150 + 100 એટલે કે 250 નું તમારું પેપર રહેશે. અને આમાં પણ નો નેગેટિવ માર્કિંગ સિસ્ટમ. ઓકે, તો આમાં કોઈ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હશે નહીં. મેરિટ ગણતરી કેવી રીતે કરવી, આપણે મુખ્ય પોઈન્ટ આ હોય છે કે ભાઈ એક્ઝામ આપણે આપી દીધી તો જ્યારે આપણે નોકરીએ લાગવાના છે તો એની મેરિટ ગણતરી કેવી રીતે કરવી જોઈએ. મિત્રો અત્યાર સુધી જે પરીક્ષા ભરતી થાય છે એની મેરિટ ગણતરી આ રીતે હોય છે. આપણે એક નજર લગાવીએ. ધોરણ 1 થી 5 ટેટ 1 જેને ક્લિયર કરેલી છે એ શિક્ષકો માટે મેરિટ ગણતરી આ રીતે રહેશે. 50% ટેટ 1 ના, પીટીસી ના 25, એચએસસી ના 20% અને 5% જે છે સ્નાતકના. એટલે ટોટલ છે આ રીતનું માર્કિંગ થશે. 50 25 20 5. ઓકે, 50 25 20 25 એટલે 100 થઈ જશે. ઓકે, ટેટ 2 માં આ રીતે ગણતરી રહેશે. 50% ટેટ 2 ના, પીટીસી અથવા બીએડ ના 25, સ્નાતકના 20, અનુસ્નાતકના 5. ટાટ 1 આ બંનેના સરખા છે, 70% રહેશે. મિત્રો જો આમાં તમને બીએડ અથવા સ્નાતક કક્ષાએ અનુસ્નાતક કક્ષાએ ટકાવારી ના અને તમારું ટાટની પરીક્ષાનું પેપર સારું ગયું હોય તો તમને એડવાન્ટેજ છે, કારણ કે 70% પોર્શન છે એ છે 70% ટાટ 1 અથવા 2 ની પરીક્ષાના મળે છે. તો તમારી પાસે સારો એવો પછી મોકો છે સરકારી નોકરી મેળવવા માટે. બીએડ ના 5%, એમએ ના 5% અથવા એમએડ ના 5%, સ્નાતકના 10% નિર્દેશન. સોરી, અહીંયા એમએડ છે મિત્રો. સ્નાતકના 10%, અનુસ્નાતકના 10%. એમ કરશો એટલે 10% દીઠો 80 નિયમ બનીશું. આ રીતનું તમારું મૂલ્યાંકન થશે. આ રીતના મેરિટ બનશે. આ રીતે તમારું મેરિટ બનશે અને મેરિટના ધોરણે આપણે રાજ્ય કક્ષાએનું મેરિટ બનશે અને મેરિટના ધોરણે જિલ્લા પસંદગી અને સ્થળ પસંદગી આવશે. મિત્રો તો અત્યારથી તૈયારી કરવા માંડજો. આ મેરિટને તમારે મેરિટ ગણતરીને તમારે ધ્યાનમાં રાખવાની છે. જો તમે તૈયારી કરશો વધારે સારી પરીક્ષાની તો 50% અને 70% વેટેજ છે એ એક્ઝામ ધરાવે છે તો હજી તમારી પાસે સારો એવો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે સરકારી નોકરી મેળવવા માટે. હવે નવી શિક્ષણ નીતિ શું છે મિત્રો? નવી શિક્ષણ પરીક્ષા પદ્ધતિ હશે. ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ ક્યારે લાગુ પડશે? આ પ્રશ્નો છે એ પ્રશ્નાર્થ ચિહ્ન છે આપણા માટે બહુ મોટો.
નવી શિક્ષણ નીતિ મિત્રો ગુજરાતની અંદર હજી લાગુ પડી નથી. ઓકે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એની નવી પરીક્ષા પદ્ધતિ શું રહેશે એ પણ હજી કોઈ નક્કી થયું નથી. તો આપણે તૈયારી કેવી રીતે કરશું? આપણે જૂની પદ્ધતિથી અત્યારે તૈયારી કરવાની છે. જેવું નોટિફિકેશન બહાર પડશે એટલે આપણે નવા નોટિફિકેશન મુજબ પરીક્ષાની તૈયારી કરવા લાગી જશું. ઓકે, ત્યાં સુધી એવી શક્યતા છે કે જૂની પેટર્ન મુજબ જ પરીક્ષા આવે. ઓકે, લગભગ વર્ષ 2022 સુધીમાં લાગુ પડવાની વાત છે. એટલે આ સંભવિત વાત કરું છું મિત્રો, આ શ્યોર ન કહી શકાય કારણ કે સરકારની શું પોલિસી છે. ઓકે, હવે કઈ રીતના પરીક્ષાનું માળખું હોઈ શકે? નવી પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ સંભવિત માળખું જોઈને આપણે ચર્ચા કરીએ છીએ. અત્યાર સુધી તમારી પરીક્ષા MCQ બેઝ હતી. હવે જે પરીક્ષા છે એ છે વર્ણનાત્મક. જો ટેટ ટાટો નવું ત્રિસ્તરીય માળખું આવે છે. ત્રિસ્તરીયમાં શું આવે છે એની હું ચર્ચા કરું છું. તો કે વર્ણનાત્મક પ્રશ્નો આવશે, એમાં ઇન્ટરવ્યુ આવશે અને ત્યારબાદ તમારો ડેમો એટલે કે પાઠ નિર્દેશન પ્રક્રિયા વાર્ષિક પાઠ તમે જેને બીએડ માં પીટીસી માં આપ્યા હતા એ અહીં દેવાના થશે. તો વર્ણનાત્મક પ્લસ ઇન્ટરવ્યુ અને પ્લસ ડેમો આ ત્રણેયનું એક મેરિટ છે. આ ચોક્કસ મૂળ હશે એનો આ મેરિટ ફોર્મ્યુલા આવે છે. તો તમારે ધ્યાન માટે આ વસ્તુ આપણે આ રીતે પ્રિપેર કરીશું. નવી શિક્ષણ નીતિ હજી લાગુ પડી નથી ગુજરાતમાં, ત્યારે લાગુ પડી પણ નથી. ઓકે મિત્રો, તો મેં હમણાં વાત કરી એમ નવી શિક્ષણ નીતિ મુજબ પરીક્ષાનું માળખું કેવું હશે? તો સંભવિત હું જો હજી કહું છું આપને, આ સંભવિત છે. સંભવિત વર્ણનાત્મક પરીક્ષાના પ્રશ્નો નવી શિક્ષણ નીતિ મુજબ લેવાના છે. તો એમાં કેવા પ્રશ્નો પૂછાશે? જેમાં વર્ણનાત્મક પ્રશ્નોના સ્વરૂપ પ્રત્યે 20 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે. બરાબર, જેને મોટા પ્રશ્નો આપણે કહીએ છીએ વર્ણનાત્મક 5 ગુણના પ્રશ્નો પણ પૂછાઈ શકે. એક બે વાક્યના 2 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે. દરેક વિષય કન્ટેન્ટના પ્રશ્નો આવી શકે. વર્ણનાત્મક કે MCQ કે અહીં નોટિફિકેશન આવે તે મુજબ નક્કી થશે. પણ આપણે જે બીએડ કોલેજની અંદર માસ્ટરની અંદર જે ભણ્યા સબ્જેક્ટ જે દરેક સબ્જેક્ટમાં વર્ણનાત્મક જે આવે છે પ્રશ્નો, મોટા પ્રશ્નો જેને આપણે બોલીએ છીએ એ 20 ગુણના 5 ગુણના 2 ગુણના અનુભવે પૂછાઈ શકે. અને કન્ટેન્ટના પ્રશ્નો પણ આવી શકે. એના પછી તમારું ઇન્ટરવ્યુ, આ એક્ઝામ પ્લસ ઇન્ટરવ્યુ અને પછી તમારો ડેમો લેક્ચર જોશે. આ બધા એક મેરિટ થશે અને એ મેરિટના આધારે તમારું સિલેક્શન થશે. મિત્રો હજી એકવાર વાત કરું છું, આ સંભવિત છે કારણ કે જ્યારે નોટિફિકેશન આવશે સરકાર કેવી રીતે ભરતી કરશે એ આપણે જોવાનું રહ્યું. ત્યાં સુધી આપણે જૂની પેટર્ન મુજબ જૂની પદ્ધતિ મુજબ તૈયારી કરવાની રહેશે. જાડો ફેર નહીં પડે પણ વર્ણનાત્મક કે MCQ એ આપણે જોવાનું રહેશે. પરીક્ષા ક્યારે આવશે? મુખ્ય પોઈન્ટ આપણો આ છે મિત્રો. મેં અગાઉ પણ ચર્ચા કરી હતી, આગલી સાઈડમાં પણ ચર્ચા કરી હતી કે ભાઈ પરીક્ષા ક્યારે આવે મિત્રો. સંભવિત ટેટ જાન્સની પરીક્ષાનો કાર્યક્રમ છે. તો સંભવિત નોટિફિકેશન ફર્સ્ટ વીકમાં જુલાઈના પહેલા વીકમાં આવી શકે છે. ઓનલાઈન એપ્લિકેશન પ્રક્રિયા જુલાઈ 2022 માં શરૂ થશે. એની લાસ્ટ ડેટ ઓગસ્ટમાં હશે 2022. એક્ઝામ કન્ડક્ટ થઈ શકે ઓક્ટોબર 2022 મિત્રો. તો આજથી તમે જો નક્કી કરો તો તમારી પાસે પૂરા 4 મહિના બાકી છે. તો 4 મહિનાની અંદર આપણે આખો સિલેબસ પૂરો કરવાનો છે અને પ્રિપેરેશન કરવાની છે. કન્ટેન્ટ સારું કરી લો, પદ્ધતિ સારી કરી લો અને માસ્ટરના જે વિષય છે એકવાર જોઈ લો. બરાબર છે? નોંધ, આ સંભવિત કાર્યક્રમ છે. ચૂંટણી પ્રક્રિયાને કારણે આમાં કોઈ પણ ફેરફાર થઈ શકે છે. આ આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કારણ કે સરકારની શું પોલિસી છે એ આપણે કાંઈ નક્કી કરી શકતા નથી. સરકારની શું પોલિસી રહેશે? ઓકે મિત્રો, તો સરકાર છે એ કદાચ ચૂંટણી પહેલા નોટિફિકેશન આપે તો કેટલી સંખ્યામાં શિક્ષકોની ભરતી આવે એ આપણે જોવાનું છે. પરીક્ષા ટેટ પાસ થયા બાદ મેરિટના ધોરણે નોકરી મેળવનાર શિક્ષકો માટે 3 વર્ષ પ્રોબેશન સમય લાગી શકે. હવે આ નવી શિક્ષણ નીતિ મુજબ જો સરકાર વિચારે તો અત્યારે ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો ઘણા છે
અને ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનાર શિક્ષકો માટે 5 વર્ષનો ફિક્સ વર્ષ 5 વર્ષ છે એ ફિક્સ સેશનમાં કામ કરવાનું ક્લાસ 9 ના કોઈ કર્મચારી માટે. તો હવે સરકાર શું કરશે કે ભાઈ ટેટ ટાટ પાસ કરશે તે રીતના ધોરણે નોકરી મળશે એનો 3 વર્ષનો પ્રોબેશનનો સમય હશે પ્લસ આગળની જે પ્રક્રિયા છે એમાંથી પસાર થવાનું છે મેં તમને વાત કરી. અને તમારી જે જોબ રહેશે એ પરફોર્મન્સ બેઝ રહેશે એટલે તમે તમારા આ શિક્ષણ ખાતામાં કેવું કાર્ય કરો છો એના પ્રમાણે સરકાર તમને રિવોર્ડ આપશે અને એ છે ઇન્ક્રીમેન્ટ. તમારા કામ પ્રમાણે તમને સરકાર ઇન્ક્રીમેન્ટ આપશે. બરાબર છે? તો બેસ્ટ મેન એટ બેસ્ટ ગ્રુપ આપણે તેને કહી શકાય કે માણસની ટેલેન્ટ છે એ એને કઈ રીતે ઉપયોગ કરે છે અને એનો લાભ સરકાર એને ઇન્ક્રીમેન્ટથી આપશે. તો એક સારી વાત છે. નોંધ પ્રાઇવેટ શાળાના શિક્ષકો માટે પણ ટાટ ફરજિયાત કરવા જઈ રહી છે. તો હવે પછી કોઈ પણ સ્કૂલની અંદર શિક્ષક છે એ ટાટની પરીક્ષા વગર શૈક્ષણિક કાર્ય કરી શકશે નહીં. મિત્રો આ સંભવિત વાત છે, મને જે વાત જાણવા મળી છે એના ઉપરથી આપણે જાણ કરું છું. તો પ્રાઇવેટ શાળાની અંદર પણ ટાટ ફરજિયાત જવા જઈ રહી છે. તો હવે સરકારની પોલિસી શું રહેશે તો કે 3 વર્ષ પ્રોબેશન પ્લસ પરફોર્મન્સ ઉપર ઇન્ક્રીમેન્ટ આપશે. ઓકે, તો આ સરકારની પોલિસી છે. હવે પરીક્ષાનું નોટિફિકેશન આવે પછી આપણને ખ્યાલ આવે. ઓકે, શિક્ષણ વિભાગમાં હાલ કેટલી જગ્યા છે મિત્રો? તો સરકારી પ્રાથમિક વિભાગમાં આ ઓફિશિયલી આંકડામાં હોઈ શકે મિત્રો. મને જે જાણવા મળ્યું છે ઓથેન્ટિક બાબતો છે એમાંથી હું તમને કહું 16318 જગ્યા ખાલી છે. બહુ મોટી ભરતી આવવાની શક્યતા છે. પ્રાથમિકમાં 1028 આચાર્યની જગ્યા ખાલી છે. ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 774 શિક્ષકો છે. માધ્યમિકમાં ઉત્તર માધ્યમિકમાં 756 શિક્ષકો છે. માધ્યમિકમાં 786 આચાર્યની જગ્યા ખાલી છે. એમ ટોટલ કરતા ઓલમોસ્ટ 20000 જેવી 24662 જગ્યા ખાલી છે શિક્ષણ ખાતામાં. એટલે હજી 20000 શિક્ષકોની ઘટ છે. એટલે મિત્રો આપણી પાસે ઘણો બધો સમય છે અને ઘણો બધો ચાન્સ છે કે આવડી મોટી આંકડા તમારી સામે જે દેખાય છે સ્લાઇડમાં આવડી મોટી જગ્યામાં આપણે એક જગ્યા આપણે મેળવવાની. તો મિત્રો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, સમય છે, મંડી આપો. તૈયારી માટે શું કરવું અને શું વાંચવું? મિત્રો આના માટે આપને WhatsApp મેસેજ કરેલ છે ને હું WhatsApp મેસેજ કરીશ અને કોમેન્ટ બોક્સમાં આપ જણાવજો. હું આપને WhatsApp મેસેજ કરીશ પણ સાથે સાથે વિડિયોમાં પણ આ જણાવી દઉં છું. મિત્રો તૈયારી માટે શું કરવું? તૈયારી માટે શું વાંચવું? મુખ્ય પ્રશ્ન આપણા માટે હોય છે. તૈયારી માટે અમે છીએ. શા માટે ચિંતા કરો છો? અહીંયા આપણે તૈયારી માટે શું કરવું અને શું વાંચવું WhatsApp મેસેજ કરવો કરેલ છે ને મિત્રો. WhatsApp મેસેજ કરજો અને અમે અમારા WhatsApp નંબર અને કોન્ટેક્ટ નંબર આપી દેશું. અમારો કોન્ટેક્ટ આપ કરજો અને આપને સંપૂર્ણ સંતોષ થાય એવું આપને જવાબ મળશે. નહીંતર તમે અહીંયા રૂબરૂ આવીને મારી પાસે ભણી શકો છો. હવે મિત્રો જામનગર ડિફેન્સ એકેડમી એ માત્ર ડિફેન્સના કોર્સ નથી કરાવતું. કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસ 3 ના બધા જ વર્ગો અમે કરાવીએ છીએ અને અમારી વિશેષતા એ છે ઓછી ફી, સૌથી ઓછી ફી અને ઉચ્ચ શિક્ષણ. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ જેવું મારું કામ છે મિત્રો. ટેટ ટાટની જૂની અને સંભવિત નવી પદ્ધતિથી સંપૂર્ણ કોર્સની અમે ડિજિટલ સંપૂર્ણ મટીરીયલ સાથે તૈયારી કરાવીશું. આપને જણાવી દઉં કે ટેટ ટાટની જૂની અને સંભવિત નવી પદ્ધતિ છે. જૂની પેટર્ન અને નવી પેટર્ન બંને રીતથી અમે તૈયારી કરાવવાના છીએ. સંપૂર્ણ કોર્સ ડિજિટલ માધ્યમથી આપણે ભણાવીશું. સંપૂર્ણ મટીરીયલ સાથે તૈયારી કરાવીશું. એની અંદર ટેસ્ટ આપી દઈશું, ડાઉટ સોલ્વ કરાવીશું અને રિવિઝન સેશન પણ અમે આપવાના છે. ઓકે, વિશેષતા અમારી એકેડમીની શું છે આપણે જણાવ્યું. દરેક વિષય પ્રમાણે અલગ અલગ અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ. મિત્રો અમારી એકેડમીમાં અનુભવી ફેકલ્ટી છે જે ટેટ અને ટાટ 5 થી 6 વાર પાસ કરેલી છે. વિષયના નિષ્ણાતો છે અને દરેક વિષય અલગ અલગ શિક્ષકો દ્વારા તમને પીરસવામાં આવશે.
GCRT ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડને ધ્યાનમાં રાખીને બનાવેલું હાર્ડ અને સોફ્ટ કોપીમાં મટીરીયલ. અમે જે આપને મટીરીયલ પ્રોવાઈડ કરશું એ અમે ટેક્સ્ટ બુક બેઝ મટીરીયલ આપશું. ઓકે, ઘણીવાર પ્રશ્નો છે એ ચેલેન્જ કરી શકીએ આપણે, તો એનું માધ્યમ છે, એનો ઓથેન્ટિક બુક છે GCRT છે. ગ્રંથ નિર્માણ બોર્ડ અને GCRT નું માંથી બનાવેલું જે માખણ છે આપણે પીરસશું. ડેઈલી, વીકલી અને મંથલી ટેસ્ટ ડિફિકલ્ટી સોલ્વ માટે સ્પેશિયલ સેશન. આ અમારો એક મુખ્ય પોઈન્ટ છે, ડિફિકલ્ટી સોલ્વ માટે સ્પેશિયલ સેશન રાખશું. તમારી રૂટીન ટેસ્ટ લેવાશે ડેઈલી, વીકલી અને મંથલી. 24/7 ઓનલાઈન માર્ગદર્શન. મિત્રો જ્યારે તમે વાંચતા હોય ત્યારે આપ 24 કલાક 7 દિવસ ગમે ત્યારે ફોલો કરી શકો. આ અમારી એકેડમીની વિશેષતા છે. અમે બોલતા નથી, અમે કરી દીધું. વર્ગમાં મર્યાદિત સંખ્યા પ્લસ પર્સનલ ધ્યાન. ઓકે, જેમ આપ શિક્ષક બનવા જઈ રહ્યા છો ત્યારે વિદ્યાર્થીઓમાં પર્સનલ ધ્યાન દેવાનું હોય તો હંમેશા માટે પાછા રહીએ. તો વ્યક્તિગત ધ્યાન, વર્ગમાં મર્યાદિત સંખ્યા. તો મારે ગેટા પત્રા નથી પૂરવાના, શિક્ષકોને તૈયાર કરવાના છે. માટે વર્ગમાં મર્યાદિત સંખ્યા વત્તા પર્સનલ ધ્યાન, આ અમારી એકેડમીની વિશેષતા છે. સરકારની હવે ખાસ મિત્રો અહીંયા ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ જે અમે લિંક આપી છે એનેથી તમે અમને જોઈન કરી શકો છો. ઘણા બધા પ્રશ્નો મટીરીયલ અમે એમાં અપલોડ કરતા હોય છે, વિના મૂલ્યે છે. મિત્રો લાભ લેજો અને લેવડાવજો. સરકારની EWS સ્કીમ મિત્રો આપણા માટે એક સ્કીમ છે, આપણા માટે એક અમે સવલત ઊભી કરેલી છે, તેનો લાભ આપ લેજો. સરકારની EWS બિન અનામત આર્થિક નબળા વર્ગના વિદ્યાર્થીઓ છે મિત્રો કે જે ફીસ ભરી નથી શકતા, તો એની પણ અમે ચિંતા કરીએ છીએ. તો બિન અનામત વર્ગમાં ઓપન કેટેગરીમાં જે આર્થિક નબળા વર્ગ છે એના વિદ્યાર્થીઓ માટે અમે EWS સરકારની EWS સ્કીમ છે એનો લાભ છે અપાવીએ છીએ. એના દ્વારા ફ્રીમાં શિક્ષણ આપને મળી જશે. કોઈ પણ વિદ્યાર્થીને આને લગતી કોઈ પણ ક્વેરી હોય તો અમે તમને જે નંબર આપશું એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. ટેટ 1 અને 2 ની ફીસનો પ્રશ્ન આપ મિત્રો પહેલા સર કેટલી ફીસ હશે, વિદ્યાર્થી પહેલા ફીસ જુએ, બરાબર છે, પણ અમે ઓછી ફીમાં ગુણવત્તામાં માનીએ છીએ. ટેટ 1 અને 2 ની મિત્રો સૌથી ઓછી ફીસ છે અમારી, તપાસ કરી લેજો આપ. 12000 રૂપિયા છે, એનો સમયગાળો છે 3 થી 4 મહિના. ટાટ 1 ની 15000 રૂપિયા ફી છે, એનો 3 થી 4 મહિનાનો સમયગાળો છે. કોર્સમાં સંપૂર્ણ હાર્ડ અને સોફ્ટ કોપીમાં મટીરીયલ ફ્રી અમે આપીએ છીએ. રિવિઝન ટેસ્ટ ડિફિકલ્ટી સોલ્વ માટે સ્પેશિયલ સેશન છે. અને ખાસ નોંધ મિત્રો, અમારું નામ છે જામનગર ડિફેન્સ એકેડમી. દેશ માટે મિત્રો પોતાની જાન નિછાવર કરનાર શહીદોને અમે કેમ ભૂલીએ? તો શહીદ વીરના જે દીકરા દીકરીઓ છે, બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એના માટે અમે કોઈ પણ પ્રકારની ફી લેતા નથી, ફ્રીમાં શિક્ષણ આપીએ છીએ. કોના માટે? જે દેશના શહીદો છે, આર્મી, એરફોર્સ, નેવી, પેરામિલિટરી ફોર્સની અંદર જે દેશ માટે જવાન શહીદ થયા છે એના બાળકો માટે અમે કોઈ પણ ફી લેતા નથી. અને આ જીવન જેટલા અમારી એકેડમીમાં કોર્સ ચાલશે એ તદ્દન ફ્રીમાં અમે કરાવીશું. લાસ્ટમાં જેના માતા પિતા હયાત નથી એવા વિદ્યાર્થીઓ માટે 50% ફી માફી છે. અને ખાસ આજે જ WhatsApp રજિસ્ટ્રેશન કરાવો અને ઓફરનો તમે લાભ લઈ શકો છો મિત્રો. અમારા WhatsApp નંબર છે 7405205574 અને નીચે આપેલી લિંક દ્વારા પણ તમે અમારો સંપર્ક કરી શકો છો, બરાબર છે. આ સિવાય આપણે કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો આપેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. અમારી એકેડમીએ રૂબરૂ પણ આપ આવી શકો છો મિત્રો, બરાબર છે. તો આટલું કહી હું આજની મારી આ સ્લાઇડ છે એ પૂરી કરીશ. અને કાંઈ પણ આપને માહિતી હોય તો અહીં આપને સ્ક્રીન ઉપર એડ્રેસ આપેલું છે. WhatsApp રજિસ્ટ્રેશન ચાલુ છે. કોર્સ માટે વહેલાથી વહેલા તમે પ્રવેશ આપવાના છે. ડિસ્કાઉન્ટ ઓફર માટે પણ વહેલો સંપર્ક કરવા વિનંતી. ઓકે, જય હિન્દ.